म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात है ये बात। जय माताजी मित्रों, स्वागत है आज एक नवा विडियो एडिटिंगनी अंदर। तो तमे जे डेमोनी अंदर जे प्रकारનું સ્ટેટસ જોયું તેવું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। જો તમે મારી ચેનલ પર નવા હોય અને પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરી દેજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। तो चलिए शुरू करते हैं। તો મિત્રો તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયું તેવું જોરદાર ટીમ્બી સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। તો મિત્રો એવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે આપણે અલર્ટ મોશન એપની જરૂર પડશે। અને મિત્રો જો તમારી જોડે અલર્ટ મોશન એપ ના હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ત્યાંથી તમે અલર્ટ મોશન એપને ડાઉનલોડ કરી શકો છો। અને જે મિત્રો ટેલિગ્રામની અંદર જોઈન ના થયા હોય તે મિત્રો ટેલિગ્રામની અંદર જોઈન થઈ જજો। ત્યારબાદ મિત્રો આપણે અલર્ટ મોશન એપને ઓપન કરવાની છે। અલર્ટ મોશન એપ ઓપન કર્યા બાદ મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો ત્યારબાદ તમારે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો આપણે પ્રોજેક્ટ ઓપન થઈ જશે। અને મિત્રો હું તમને જણાવી દઉં કે વિડીયોની અંદર જે મટીરિયલ યુઝ થશે તે વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે અને ટેલિગ્રામમાં પણ આપેલું છે। અને મિત્રો ફૂલ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ રાખેલો છે, તો વિડીયોની એન્ડ તક પૂરો જોજો। વિડીયોની એન્ડ તક તમને બે અંક કરીને પાસવર્ડ મળી જશે। ત્યારબાદ મિત્રો આપણે પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। પ્રોજેક્ટ ઓપન કર્યા બાદ મિત્રો આપણને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો આપણે પ્લસના ઓપ્શન પર ક્લિક કરી ફોટાને એડ કરવાનો છે। ફોટાને એડ કરવા માટે મિત્રો ગેલેરીને ઓપન કરી લેવાની છે। ત્યારબાદ ફોટાને સિલેક્ટ કરી દેવાનો। ફોટો સિલેક્ટ કર્યા બાદ મિત્રો ફોટાને પર ક્લિક કરી ખૂણામાં જે 3 ટપકા દેખાય છે તેના પર ક્લિક કરી ફોટાની સાઈઝને ફૂલ કરી દેવાની। ફોટાની સાઈઝ ફૂલ કર્યા બાદ મિત્રો આ જે પહેલા નંબરની ફોટાની લેયર છે તેના પર ક્લિક કરી આ લેયરને નીચે લઈ જવાની છે। ત્યારબાદ મિત્રો આપણે ફરી પ્લસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અને મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો જે મિત્રોને પ્રોજેક્ટ ઇનપુટ કરવાની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મેસેજ કરી શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ વિડીયો એડિટિંગ થઈ ગઈ છે। તો હવે વિડીયોને સેવ કરી લેવાનું છે। વિડીયોને સેવ કરવા માટે મિત્રો આ ખૂણામાં જે ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંથી વિડીયોને સેવ કરી લેવાનું છે। તો ચાલો મિત્રો આપણે હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર।